હેલો ગાઈસ, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજની આપણી છે ને શોપિંગ છે કપડામાં મૂકવાની લેસની. તો અહીંયા તમે જોઈ શકો છો ઢગલા પડ્યા છે, એકદમ મસ્ત મસ્ત લેસ. આપણે આમાંથી છે ને પસંદ કરવાની છે અને એકદમ મસ્ત મસ્ત લેસ લેવાની છે, કેમ કે આપણા દુપટ્ટામાં પણ લગાડવાની છે અને કાપડામાં લગાડવા માટે પણ અને કાપડાની વર્ક કરવા માટેની પણ બધી સામગ્રી અહીંયા મળી જાય છે. તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. તો અત્યારે એટલી બધી છે ને લેસ છે કે આપણે જોઈને જ કન્ફ્યુઝ થઈ જાય કે કઈ લેવી ને કઈ ના લેવી. બટ આપણે ડિસાઇડ કરવાનું છે ને આપણા 3 દુપટ્ટામાં અલગ અલગ મૂકવાની છે. તેના માટેની અત્યારે છે ને આપણી શોપિંગ એકદમ મસ્ત શરૂ થઈ ગઈ છે અને તમને જોવા મળશે લગ્નના વિડીયોમાં જ્યારે મેં કપડાં પહેર્યા હશે ત્યારે. તો આ બધી શોપિંગ અત્યારે છે ને આપણી શરૂ થઈ ગઈ છે મસ્ત. ગોલ્ડન નહીં ગ્રીન માટે, હા ગ્રીન માટે ફૂલ ગોલ્ડન પટ્ટો છે ને. ઓલું જો રોઝ ગોલ્ડ આપણે ક્યાંય નહીં આપણે એક ગ્રીન છે ને એક યેલો કલર. યેલોમાં દેખાશે ને આમાં તો ગોલ્ડન જ છે. આના માટે તો કીધું ને વ્હાઈટ પલ વાળું એવી હા મસ્ત લાગશે એકદમ. પલ પોડી અને મોતી વધારે ના જોવાય ને વધારે મન થઈ ગયા તો વધારે લઈ લેવાનું. તો આ બધું શેના માટે લે છે? કપડાં બનાવવા માટે. શેના માટે બનાવીશ અત્યારે તું કપડાં? એમ પૂછ. લગ્ન માટે. કોના લગ્ન છે? ખુશુના જે ભારતીના નથી. ખુશુના લગ્ન છે. અમારી ખુશુના લગ્ન છે. અત્યારે શોપિંગ કરીએ છીએ ને. અમારી ખુશુના લગ્નની શોપિંગ ચાલે છે. પછી અમારી એક આ લીધું, બીજું આ લીધું. હજી શેના માટે જોઈએ છે તને? ગ્રીન. હા ત્રીજો આ. આ ગોલ્ડન, આ ગ્રીન માટે છે. હા. ગ્રીન ને ગોલ્ડન. ઓલું યેલો માટે. પિંક મને વ્હાઈટ માટે. ગમવાના જ છે તને. આ તારી બાજુમાં ગોલ્ડ વ્હાઈટ બી મસ્ત જ છે જે પલ વાળું. હા પણ મોટા છે પલ. હા પણ ના થોડા મોટા બી લાગે છે. આપણે 3 લેસ થઈ ગઈ ને. हो गई तुम्हारी शॉपिंग दीदी? आज हमारी दीदी गाड़ी चला रही है. ये हमारा 25वां टावर है. आ साइड दीदी, आ साइड. दीदी ने कोई गाड़ी नहीं चलावा देता. आज तो तुम गाड़ी चला रही हो. તો હવે નવી લેવાની છે તને? હવે તને નવી લેવાની છે? લેવી પડે. આપણે જઈએ છીએ સુપર માર્કેટ ને. આપણે સુપર માર્કેટ જઈએ છીએ પણ આ કોમ્પ્લેક્સનું નામ છે ઇન્દ્રપ્રસ્થ. હવે આપણે જઈએ છીએ સુપર માર્કેટ. હે ભગવાન, જલ્દી જલ્દી સુપર માર્કેટ આવી જાય અમારી. આવી રહ્યું સામે સુપર માર્કેટ. સુપર મેડિકલ તો આવી ગયું બોયઝોનની બાજુમાં. આ સામે બોયઝોન પાસે ગાડી રાખી દઈએ આપણી. પાર્ક તો થાવી જોઈએ ને. ટ્રાફિક કેવડી હશે. હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ સુપર માર્કેટમાં ને હવે અમારે લેવાની છે કુર્તી. જોઈએ અમને ક્યાં મળે છે. હા આ બાજુ સામે. પટાવાળી કોઈ પેર પટાવાળી તો નીચે બતાવી ને હું બોલાવું પ્રિન્ટેક્સમાં અને બહુ પછી ભરશે પટાવાળી બહુ ઓછી આવે સત્યની વાત કરશે.
આવે છે વ્હાઈટમાં ચિકનની ખાલી કુર્તી હશે. અમે આ છોકરીના લગ્નની શોપિંગ કરીએ છીએ જે દુકાનમાં, એ જ દુકાનમાં છોકરી આવી ગઈ. જુઓ, હાય ચો, હાય હાય દીદી, હાય બોલ, હાય. આ મસ્ત છે. એમાં તો દુપટ્ટો નીકળો, તને કામ આવી જશે. બાંધણી દુપટ્ટા ન જો મસ્ત છે. હાલે લઈ લે મસ્ત પેર જઈને. કેટલા લેવા છે હવે? નહીં લેવા, કેટલા બધા લીધા હમણાં. 3 બેગ ભરાવે, ચોથી બેગ ભરાશે. અને વિચારો આઝાદ એક બેગમાં મને ને એક બેગમાં આશા ને લેતી જજે. બેગ મોટી છે, બે એક બેગ આવી જશે. આશા બેગમાં આવી જાય. આશા માટે બોરી લેવી પડશે. તમારી સામે જ છે કંટન સીવે. હેલો ગાઈઝ, અમારી સુપરમાર્કેટની શોપિંગ થઈ ગઈ હે ને? હવે અમે જઈએ છીએ આગળ 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 આગળ. જોઈએ શું કરીએ છીએ. હવે શું લેવાનું છે? શું કહેવાય તારે કપડામાં તો પીન કે કાંઈ લેવાનું? હમણાં લઈ ગઈ છું છે મારી છે, હમણાં જ લઈ ગઈ. આપણે અહીંયાથી હાય ગાઈસ, અમે લોકો અત્યારે ગરમ કપડાની શોપિંગ કરવા માટે આવી ગયા છે. જો અમે લેવાના જ નથી. મસ્ત આમ પતાકડા બતાકડા લગાડીને ડેકોરેશન કરીને રાખ્યું છે બધું. હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ તિબેટિયનમાં. અત્યારે જામનગરમાં આવી ગયું છે. ગરમ કપડાં બધા મળવા માંડ્યા છે, તો ચાલો અંદર જઈને જોઈએ કેવું છે કલેક્શન. વેલકમ. લઈશ ગરમ. આપણે કેવી ઠંડી તો પડતી નથી. હેલો ગાઈઝ, તમે લોકો છે ને ગયા હતા પણ અમને કાંઈ નવું ન દેખાણું હે ને? મજા ન આવે. બધું છે ને જે રેગ્યુલર આવે છે ને એ જ છે. અને અત્યારે કાંઈ એવું ખાસ લેવાનું નથી, નકર હજી કાંઈક ગોતો. તમે ચક્કર મારી આવ્યા, જોઈ આવ્યા? એટલે જ નતું ગમે. નહીં, કાંઈ નવું હોય તો લઈએ ને. આપણી પાસે જે છે એ બધું કેમ લઈએ? ગંધારું ગંધારું છે. તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. જરાય સારું. હેલો ગાઈઝ, શિયાળો આવી ગયો છે ને શિયાળાની સાથે ગરમ કપડાં જો અત્યારે તમે આવી રીતે છે ને રેકડીમાં રોડ ઉપર એકદમ મસ્ત નાના બેબી માટેની એટલી મસ્ત ક્યુટ ક્યુટ શોપિંગ કરવી હોય ને તો તમે ટાઉન હોલે આવી શકો છો. અને અહીંયા આવી રીતે એકદમ મસ્ત બધી શોપિંગ આપણે કરી શકીએ છીએ. અને કેટલું ક્યુટ વિન્ટર કલેક્શન આવ્યું છે, એકદમ જબરજસ્ત. જોઈને જ લઈ લેવાનું મન થઈ જાય. તો આ હતી કંઈક આપણી શોપિંગ. અને આ છે ટાઉન હોલ. તો હવે આપણે ટાઉન હોલને પાર કરી અને આપણે જઈશું આગળ. તો ચાલો. હેલો ગાઈસ, તમે લોકો આવી ગયા છીએ અત્યારે સંજીવની મેડિકલ. અમારે લેવાની છે થોડીક કોસ્મેટિકની બધી વસ્તુઓ, તો ચાલો લઈ લઈએ. મોઇશ્ચરાઇઝર જે બી તમે સ્કિન કેર અપ્લાય કરો એ પછી છે ને પ્રોપર તમારી સ્કિનને મોઇશ્ચર કરવાની ને એ પછી પ્રાઇમરને બેઝ કરવાનો. એનાથી આપણે ફ્લોલેસ થશે ફાઉન્ડેશન નહીં. ના તમને જે ઓપન પોર્સ છે ને એમાં બી એકદમ ઇવન કરશે સ્કિનને તમારી. ક્રિસ્ટલ ગ્લો ફાઉન્ડેશન છે આ વાળું જે છે ને એકદમ લાઇટ વેટ છે. તમને સ્પ્રેડ કરવામાં હેવી ફીલ નહીં થાય, એકદમ લાઇટ વેટ રહેશે. ને કોઈ બી કોસ્મેટિક પ્રોડક્ટ તમે તમારી સ્કિનમાં અપ્લાય કરો ને એને ડાઉન સાઈડ જ અપ્લાય કરવાની, રાઉન્ડ રાઉન્ડ નહીં કરવાની, કેમ કે નાના નાના હેર્સ હોય આપણે તો એનાથી તમારે છે ને મેકઅપ સારો ના લાગે સ્કિને. એટલે સપોઝ હું આમ કરું છું તો હા એમ જ કરવાનું. બ્લેન્ડર હોય તો વધારે સારું, એમાં તો કાંઈ વાંધો જ ના આવે. ને ખાલી કોમ્પેક્ટથી પછી ડેપિંગ કરવાનું. અને ખાલી આનો જે બેઝ છે ને એને લોક કરવા માટે. હેલો ગાઈઝ, તો આનું પેકિંગ એટલું જબરજસ્ત છે ને કે જોઈને જ લઈ લેવાનું મન થઈ જાય. તો આ છે મારું સિરમ, એકદમ મસ્ત. બાકી આપણી બધી અત્યારની છે ને શોપિંગ થઈ ગઈ છે. જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. કોને કોને પસંદ છે કોસ્મેટિકની શોપિંગ કરવાની તો મને જરૂરથી તમે લોકો કમેન્ટમાં કહેશો. તમારી શોપિંગ અહીંયા થઈ ગઈ છે અને અહીંયા આની પણ શોપિંગ થઈ ગઈ છે ને હાલો તોડી પણ નાખ્યું. તમારી અત્યારે શોપિંગ એકદમ મસ્ત થઈ ગઈ છે. અને આ છે અમે બે એકદમ મસ્ત હરખાતા ખુશ થતા, કેમ કે આજે અમારી ફાઇનલી બધી શોપિંગ થઈ ગઈ છે એટલે અમને ખુશી પણ છે એકદમ જબરજસ્ત.
અને આજે આપણા કામ પણ બધા ખતમ થઈ ગયા. આપણા બાસ્કેટ રેડી થઈ ગયા છે. હવે આપણે કરાવી લેશી એના બિલ. તો હાલો હવે હેલો ગાઈઝ, આજની અમારી શોપિંગ ખતમ અને હવે અમે લોકો કરશી નાસ્તો મસ્ત મસ્ત. અને આ અમારો નાસ્તો તમને બતાવું. અમારો નાસ્તો છે સમોસા, પાઉં, ચટણી. તો હાલો બધા નાસ્તો કરવા માટે. અને આવી રહ્યા નાસ્તો કરવો જ પડશે. નાસ્તો તો કરવો, નાસ્તા વગર ના હાલે. ભૂખ કોઈની સગી ન થાય. અને આ છે અમારી બધી થેલીઓ. આ અમારો આજે નાસ્તો ઘરે નાસ્તો. જીવન જરૂરિયાત. ઘરે નાસ્તો કરીએ છીએ, આજે બહાર નથી કરતા. અને તું બોલતા હલો તો મને સમોસા ખાતેલા. નાસ્તો કરીએ છીએ. અમારી પ્લેટ રેડી છે. અમે બે રેડી છીએ ખાવા માટે. તો તમે બધા આવી જાઓ ખાવા અને અત્યારે મસ્ત ગરમા ગરમ સમોસા અને ચટણી અને એકદમ ઠંડુ વાતાવરણ, એટલી મજા આવે એમ છે. અમને તો હાલો ભૂખ તો બધા. રોજ લાગે સારા નાસ્તા માટે, રોટી માટે ના લાગે. હા, પણ આવો નાસ્તો મળે તો તમને રોજ ભૂખ લાગે. અને અત્યારે આશન બનાવે છે મસ્ત પાઉં સમોસા, હે ને? મજા. કોને કોને પાઉં સમોસા ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ને તમને ભાવે તો આવી જાઓ. ઓ લે મારા દીકુ ખા. હેલો ગાઈસ, તો આજે આપણે બની ગયું છે મસ્ત પાઉં સમોસા. હવે એને ખાવાનું છે. તારું બનાવી દે. બનાવી લઈશ. ખાઈશ ને પછી તો મૂકી દે. વાંધો નહીં, હાલશે. અને હેલો, અને પાઉં બહુ મસ્ત છે. બહુ મસ્ત આવે છે. એક તો પાઉં મને ભાવે, એમાં બી એના આટલા મસ્ત છે. સમોસા પાઉં કરતા તો સમોસા મોટા છે. તમને તીખી જોઈએ તો નાખી લે. કેવા છે? બહુ મસ્ત. મેં નથી બનાવ્યા. મસ્ત ગરમા ગરમ સમોસા અને પાઉં ચટણી. ગરમ છે ને? જો બહુ ગરમ છે. આપણા ઘરે કંઈ નાનું ફંક્શન બી હોય ને તોય પણ આપણે રાખ્યા હોય ને તોય હાલે. એવા મસ્ત આવે છે એના સમોસા. પછી ગ્રીન વટાણા ચાલુ થશે ને પછી એનાથી મસ્ત આવશે. આમાં હજી ફ્રોઝન હોય. મસ્ત છે. હાય, હાય, આવી ગયા? આવો આવી ગયા. તો બરાબર છે. એમાં ચટણી નાખીને ખા, બહુ મસ્ત લાગે. આ તમે કેમ અમારા ઘરે પધારવા છો? સમોસા જોઈને. અને અહીંયા અમારી છાશ આવી ગઈ. શું અડધી જ. કા છાસ કા? તો તારા ઘરે તો પીએ છે છાસ. અડધી જ. અમારી આ બેન પોતાના ઘરે લોટા ભરી ભરીને છાશ પીએ. અમારા કાચનો ગ્લાસ અડધો પીએ. હેલો ગાઈઝ, તો આજે છે ને આપણે મસ્ત છે ને બાજરાના રોટલા અને ઓરો બનાવવાનો છે. તો આપણે છે ને પહેલાં બનાવી લઈએ રોટલા અને પછી છે ને મસ્ત મસ્ત બનાવીએ ઓરા, એકદમ સરસ. તો આજે તો આપણે બનાવવાના છે મસ્ત ગરમા ગરમ ચૂલા ઉપર રોટલા. મસાલા રોટલા પણ બનાવશી, ઘી ગોળ રોટલો પણ બનાવશી અને સાદા રોટલા પણ બનાવશી. જેને જે ભાવે એ ખાઈ શકે. તો અહીંયા મારી રોટલા બનવાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા રોટલા પણ એકદમ સરસ બનવા માંડ્યા છે ગરમા ગરમ. તો હાલો બધા રોટલા ખાવા માટે. અને આજે આપણે મસ્ત ઓરો અને રોટલો બનાવવાનો છે, પણ ઓરો વઘારવાનો નથી, કાચો. તો ચાલો પહેલાં તો બનાવી લઈએ મસ્ત મસ્ત રોટલા. તો અહીંયા મારા રોટલા એકદમ સરસ. આપણે બધા રોટલા તો સરસ બનવા માંડ્યા છે અને ગરમા ગરમ રોટલા. અને અત્યારે આપણો ઝૂંપડીનો લુક પણ જબરજસ્ત આવે છે. અને કોને કોને અત્યારે શિયાળામાં રોટલા પસંદ છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અમે તો 12 મહિના રોટલા ખાઈએ જ છીએ અને રેગ્યુલર રોજ એક ટાઈમ તો ઘરમાં રોટલા બને જ છે. પણ અત્યારે શિયાળો આવી ગયો છે તો થોડીક વધારે મજા આવે છે રોટલા ખાવાની. તો આજે આપણે મસ્ત બનાવીએ છીએ ચૂલા ઉપર રોટલા અને સાથે છે અહીંયા આપણે છે ને મસ્ત અત્યારે છે ને બાજરાનો ગરમા ગરમ રોટલો, ઘી
અને ગોળ એકદમ મસ્ત લઈ લીધું છે. અને હવે આપણે એનું બનાવશું ચૂરમું. તો આપણે ચૂરમા મંડળની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે મસાલા રોટલા બનાવશું. હાલચો હલો કચરિયું શીખેલા, હલો કચરિયું શીખેલા છો. અને પછી છે ને આપણે મસ્ત ચૂલા ઉપર રીંગણા શેકાઈ ગયા છે ને હજી થોડાક એક શેકાય છે. એકદમ મસ્ત ચૂલા ઉપર શેકાય ને તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવતો હોય છે ને એક કે ને સ્મોકી ફ્લેવર પણ આવતું હોય છે. તો એ ખાવાની બહુ એટલે બહુ મજા આવે છે. ને અત્યારે રીંગણા એટલા મસ્ત મળે છે માર્કેટમાં. તો આપણે રીંગણા લઈ લીધા છે અને એના મસ્ત મસ્ત ઓરા બનાવી નાખ્યા છે. હવે આપણે એની છાલ કાઢી અને પછી એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું અને આપણો કાચો ઓરો થઈ જશે રેડી. આની રેસીપી તમને મળી જશે મારી શોર્ટ્સમાં. સો આપણા ઓરા તો થઈ ગયા છે એકદમ સરસ. હલો બધા વિયારા કરેલા, હલો બધા વિયારા કેલા, હલો બધા વિયારા કરેલા. કોઈ બધા વિયારા કરેલા વહી ઉઠાય. અને આજ વિયારે મેં આવી બાજરી માની, મસાલાવાળી બાજરી માની, ઓરો, કાચરી, મૂરા, લાલ ચટણી અને ખીર. તો હલો બધા વિયારા કરેલા. હેલો ગાઈઝ, તો લગ્નની શોપિંગ થઈ ગઈ છે, બાકી બધી તૈયારી થઈ ગઈ છે. અમારા કપડાં ડિસાઇડ થઈ ગયા છે, એ તમને જોવા મળશે લગ્નમાં. તો હવે છે ને કાલથી લગ્ન શરૂ થાય છે. પહેલાં તો બ્રાઇડ ટુ બી છે, તો અમે બધા લોકો કાલે જવાના છીએ, તો ત્યાંનો વિડીયો તમને જોવા મળશે. તો નેક્સ્ટ વિડીયો હવે આપણા બધા આવવાના છે લગ્નના થોડાક દિવસ, 3-4 દિવસ બધા. તો લગ્નની તો પૂરી તૈયારી છે ને અમે બધા એકદમ એક્સાઇટેડ. આજે છે ને આપણે શિયાળાનો કે આ શિયાળાનો પેલો એકદમ મસ્ત ઓરો અને રોટલો બનાવ્યા હતા. અને એકદમ મસ્ત. હવે થોડી થોડી ઠંડી આવી ગઈ છે અને હવે ચૂલા ઉપર રાંધવાની અને જમવાની બારે બેસીને એટલી મજા આવે છે કેમ કે એકદમ સરસ ઠંડુ વાતાવરણ હોય છે. સો આજે આપણે આ સિઝનનો પેલો ઓરો અને રોટલો ખાઈ લીધા છે. હવે છે ને આપણા બધા રસોઈના પણ ઘણા બધા વિડીયો અને વ્લોગ આવશે. તો તમને આ મારા વ્લોગ અને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, ગુડ નાઇટ.